નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર। દાહોદમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મંત્રીના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી છે। શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં આ કૌભાંડના મામલે એક પુત્રની ધરપકડ થઈ હતી, ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે બીજા પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કૌભાંડની વાત કરીએ તો મનરેગા યોજનામાં વિવિધ કામો જે થતા હોય છે તેને લઈને મંત્રી પુત્રો દ્વારા વર્ષ 2021થી 2025 દરમિયાન વિવિધ કામોમાં 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે આ મામલે હવે મંત્રીએ મૌન સોવી લીધું છે। મંત્રી અત્યારે ફરાર છે। બચુ ખાબડનો સંપર્ક પણ થઈ શકતો નથી। તેમના કાર્યાલયમાં પણ તેઓ જોવા મળતા નથી। તેમના બંને પુત્રોએ રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી ચલાવે છે। આ એજન્સીએ કરોડોના બિલ ખોટી રીતના પાસ કર્યા હોવાનો આરોપ થઈ રહ્યા છે। જમીન પર કામ ન થયું હોવા છતાં ગ્રાન્ટ પાસ થઈ હોય તેવા સમાચાર આવી રહ્યા છે। ત્યારે આ મામલે તેના ટીડીઓનું નિવેદન સામે આવ્યું છે। ટીડીઓનું નિવેદન શું છે તે સાંભળીએ। મનરેગા કેસ અંતર્ગત અગાઉ 7 જેટલા આરોપીને પકડવામાં આવેલા હતા, જેમાંથી 5 જેટલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 2 લોકો રિમાન્ડ ઉપર હતા। ગઈ રાત્રે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અન્ય 4 લોકોને પકડવામાં આવ્યા છે, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સીના માલિક તરીકે કામ કરતા। આ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। આ સિવાય પણ એક ભાવેશ રાઠવા નામનો વ્યક્તિ છે જેને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે, એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહેલ છે। સર, હજી વધુ કેટલા આરોપીઓ અને કોઈ નેતાનું નામ સામે આવે છે? જે લોકો 7+4 11 લોકો અટક થઈ ચૂક્યા ત્યાં સુધીમાં એક વ્યક્તિ રાઉન્ડ અપમાં છે, એની પ્રક્રિયા ચાલે છે અને તપાસ દરમિયાન જે બી ધ્યાનમાં આવશે એ પણ કાર્યવાહી કરવામાં આવશે। દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા બન્યા છે। મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરાઈ છે। આ બધાની વચ્ચે મંત્રી બચુ ખાબડના 2 દીકરાઓની ધરપકડ પર મૌન સેવ્યું છે। આ સાથે મંત્રી બચુ ખાબડ વિસ્તારમાં જાહેર કાર્યક્રમોમાં પણ દેખાવાનું ટાળી રહ્યા છે। દાહોદમાં પુત્રોએ કરેલા મનરેગા કૌભાંડ પર મંત્રી બચુ ખાબડ ગાયબ થઈ ગયા છે। આ તરફ રાજ્ય સરકારે પણ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ પર મૌન સેવ્યું છે। લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ પુત્રના કૌભાંડ પર બોલવાનું ટાળી રહ્યા છે। આ તરફ મંત્રીના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ પણ થઈ ગઈ છે। દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રની ધરપકડ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસે જણાવ્યું છે કે ગરીબોના હક પર ભાજપના મંત્રીઓના પુત્રોએ જ તરાપ મારી છે। સરકારમાં મંત્રી હોય અને કૌભાંડમાં સામેલ હોય તો યોગ્ય તપાસ થશે। આ સાથે મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેવામાં પણ કોંગ્રેસે માંગ કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રી બચુ ખાબડને જવાબદારીમાંથી મુક્ત કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। આ સાથે આદિવાસી વિસ્તારમાં તપાસ થાય તો અનેક કૌભાંડ બહાર આવે તેવું કોંગ્રેસે જણાવ્યું છે। મનરેગાના આ કૌભાંડની વાત કરીએ તો વર્ષ 2021થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તેવો આક્ષેપ થઈ રહ્યા છે। રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી છે। આ સમગ્ર મામલે જુદી જુદી 25 એજન્સીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં દેવગઢ બારિયાની 28, ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે। તો સમગ્ર મામલે હવે રાજ્ય સરકારની શું પ્રતિક્રિયા સામે આવે છે, મંત્રી અને મંત્રી પુત્ર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। રાજ્ય સરકારના આ મંત્રી છે તો શું રાજ્ય સરકાર તેમને જવાબદારીમાંથી મુક્ત કરે છે તે જોવાનું પણ રહ્યું। આ અંગે આપની શું પ્રતિક્રિયા છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ધન્યવાદ।